જે આપણું સેકન્ડ ચેપ્ટર છે સિન્થેસિસ, એની અંદર બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો જે સ્પેસિંગ મેથડ છે પ્રોડ્યુસ્ટેન અને જે આપણો સેન્ડર મેથડ ચેબિશેસ સ્પેસિંગ મેથડ, એનો એક્ઝામ્પલ અથવા પ્રોડ્યુસ્ટેન ઇક્વેશન, આ બેમાંથી એક તો મસ્ટ બી આવતું હોય છે. અહીંયા આપણે બે એક્ઝામ્પલ મૂકેલા છે, એના જેવા બીજા એક્ઝામ્પલની પીડીએફ મૂકેલી છે, એ તમે દેખી શકો છો. અહીંયા હું તમને એક એક્ઝામ્પલ કમ્પ્લીટલી સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે સોલ્વ કરવાનું એ સમજાવું છું. સૌથી પહેલા આ જે છે એંગલનું રિલેશનશિપ છે, આ થીટા છે એને ઇનપુટ એંગલ કહેવાય આપણા ફોરબાર ચેનનું, અને આ એંગલ છે એને આઉટપુટ એંગલ કહેવાય. ઓકે, અહીંયા ટોટલ 4 લિંક છે, એક લિંક ફિક્સ છે, અહીંયા ફોરબાર ચેન મિકેનિઝમ આપેલી છે. અને કોઈ પણ તમે થીટા અને ફાઈ એટલે મીન્સ કે ઇનપુટ અને આઉટપુટ એંગલ, એના વચ્ચે તમને n પોઝિશન માટેનું અહીંયા ફોર્મ્યુલા આપ્યું છે. અહીંયા તમને સ્ટાર્ટિંગ પોઝિશન એટલે કે આ લિંકની જે પોઝિશન હોય એ, અને xf એટલે કે ફાઇનલ પોઝિશન. તો તમને અલગ અલગ પોઝિશન ફાઇન્ડ કરવાની ક્વેશ્ચનમાં પૂછશે. તો એના માટે આ જે આપણું ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં શું છે, જે એટલે નંબર ઓફ પોઝિશન 1 2 3 પોઝિશનનો નંબર, xf એટલે કે જે ઇનપુટ લિંક છે એ એટલે કે ફાઇનલ પોઝિશન આઉટપુટ લિંક, અને xs એટલે સ્ટાર્ટિંગ. ઓકે, તો સ્ટાર્ટિંગ અને ફાઇનલ ની તમને રેન્જ આપેલી હશે, સ્ટાર્ટિંગ ક્યાંથી થાય ફાઇનલ ક્યાંથી થાય, બંનેનું સબસ્ટ્રેક્શન કરો એટલે તમને n મળી જશે. એ રીતે અહીંયા 1/2 xf xs cos pi 2j - 1/2n, n ક્યાંથી લાવવાનું, તો નંબર ઓફ પ્રેસિઝન પોઝિશન, અને n કહીશું બંનેનું સબસ્ટ્રેક્શન કરી દેવાનું, એટલે કેટલા નંબર આપણે શોધવાના એ ખબર પડે. ઓકે, તો આ ઇક્વેશન યાદ રાખીશું. હવે મેન વસ્તુ છે કે જ્યાં x જે શું છે પ્રેસિઝન પોઝિશન, પછી j બરાબર આપણા નંબર ઓફ પ્રેસિઝન કેટલા છે, xs એટલે સ્ટાર્ટિંગ પોઝિશન, xf એટલે ફિનિશિંગ, અને n એટલે નંબર ઓફ પ્રેસિઝન પોઝિશન. સ્ટેપ 1 સૌથી પહેલા તમારે શું કરવાનું, તો અહીંયા j બરાબર 1 2 3 જેટલા ફાઇન્ડ કરવાના કીધા હોય, મોસ્ટલી 3 જ આવશે. તો x1 x2 x3 જનરલી ફાઇન્ડ કરવાનું થશે આપણે. તો જ્યારે તમે x1 x2 x3 ફાઇન્ડ કરો છો તો અહીંયા ફિનિશ અને સ્ટાર્ટિંગ પોઝિશન ક્વેશ્ચનમાં આપેલો હશે રેન્જના ફોર્મમાં, એટલે અહીંયા મૂકી દઈશું. અહીંયા j બરાબર 1 માટે, પછી j બરાબર 2 માટે ખાલી x1 હોય તો અહીંયા j બરાબર 1 આવશે, x2 હોય તો j બરાબર 2 આવશે, અને x3 હોય તો j બરાબર 3 આવશે. ઓકે, તો 1 2 3 માટે સૌથી પહેલા આપણે x1 x2 x3 ની વેલ્યુ ફાઇન્ડ કરીશું. આ સ્ટેપ છે. બીજું સ્ટેપ એ છે કે તમને ક્વેશ્ચનમાં આ રીતે ફંક્શન આપ્યું હશે y, જેમાં x ની તમને અલગ અલગ પાવર આપી હોય, x2 આપ્યું હોય, y બરાબર x ની 1.1 આપી હોય, y બરાબર માની લો કે sin x આપ્યું હોય, ગમે તે ફંક્શન આપ્યું હોય, y બરાબર ln x આપ્યું હોય. ટૂંકમાં તમને x1 મળ્યું છે તો સામે y1 મળી જાય, x2 મળે છે તો y1 મળી જાય, બરાબર, x2 મળે તો y2 મળે, x3 મળે તો y3. ટૂંકમાં જો તમારા જોડે x1 x2 x3 છે તો ક્વેશ્ચનમાં જે ફંક્શન આપ્યું હોય કરસ્પોન્ડિંગ એની y ની વેલ્યુ આપણને મળી જશે. ઓકે, તો y ની બધી જ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની. સ્ટાર્ટિંગ પોઝિશન એટલે કે ys yf y1 y2 y3 એ આપણને જે ક્વેશ્ચનમાં ફંક્શન આપ્યું હોય એના ઉપરથી આપણે ફાઇન્ડ કરીશું. ત્રીજું સ્ટેપ, તો આ જે x1 અને y1 મળ્યું છે એની આપણે એક પેર બનાવીશું. આ રીતે x1 y1 x2 y2 x3 y3 x4 y4 જે આપણને મળ્યું છે એની આપણે પેર બનાવીશું. આગળ મેન છે જે ઇનપુટ અને આઉટપુટ એંગલ છે એના વચ્ચેનું જે રિલેશન છે, ડિઝાયર રેન્જ એટલે બંનેનો જે ડેલ્ટા છે, ડેલ્ટા થીટા એટલે થીટા f માઈનસ થીટા s. ઓકે, જે ઇનપુટ એંગલ છે એનો ફાઇનલ પોઝિશન ને ઇનિશિયલ પોઝિશનનો ડિફરન્સ. ટૂંકમાં બધામાં આપણે ડિફરન્સ લેવાનો છે સ્ટેપ ફોર્મમાં, અને બધી જ વસ્તુ ક્વેશ્ચનમાંથી મળશે. ખાલી આ yf અને ys શોધવું પડશે, બાકી બધી જ વસ્તુ થીટા f થીટા s phi f phi s xf xs બધું જ આપેલું હશે. y માટે આ ઉપરના સ્ટેપ આપણે કર્યા છે એટલે ડેલ્ટા y બી મળશે. અને લાસ્ટમાં જેનું રિલેશનશિપ છે એટલે કે ઇનપુટ અને આઉટપુટ એંગલ વચ્ચેનું જે રિલેશન છે થીટા j અને phi j એ આપણે ફાઇન્ડ કરવાનું છે. એનું ફોર્મ્યુલા છે થીટા s પ્લસ ડેલ્ટા થીટા upon ડેલ્ટા phi xj minus xs. ટૂંકમાં અહીંયા x1 x2 x3 આવશે, બાકી બધું સેમ રહેશે, સેમ ટુ સેમ. અહીંયા y1 y2 y3, અહીંયા y માટે phi લેવાનો અને x માટે થીટા લેવાનો છે. ઓકે,
તો આ સ્ટેપ મેન વસ્તુ છે. હવે મેન વસ્તુ ઉપર આવીએ આપણે કે આપણો જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એ ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણે આ સ્ટેપ વાઇઝ જઈએ. આપણો ક્વેશ્ચન અહીંયા હું રીડ કરું છું, પીડીએફ માં છે. ફર્સ્ટ ક્વેશ્ચન, a forward chain mechanism is to be designed by using the three precision point to generate three precision point, એટલે કે આપણને n બરાબર 3 કહી દીધું છે. ઓકે, જનરેટ y બરાબર, જો અહીંયા ફંક્શન આપ્યું છે, ટૂંકમાં જો તમે x1 શોધી લો છો તો y1 તમને મળી જાય x1:1.5. અગર તમે x2 શોધી લો છો તો y2 તમને મળી જાય x2:1.5. અગર તમે x3 શોધી લો છો તો y3 તમને મળી જાય x3:1.5. અને તમારા જોડે xs તમે ક્વેશ્ચન આગળ વાંચશો તો તમને રેન્જ આપેલી છે, અને જે રેન્જ આપી છે એની ટૂંકમાં આ રેન્જ આપેલી છે આપણને, એટલે કે આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ 1 છે અને ફાઇનલ પોઈન્ટ 4 છે. તો તમે ys તો ડાયરેક્ટલી શોધી શકો છો xs ની 1.5. xs એટલે સ્ટાર્ટિંગ પોઝિશન 1 ની 1.5, અને તમે yf જે તમે સ્ટાર્ટિંગ માં જ શોધી શકો છો xf ની 1.5. xf છે 4 તો 4 ની 1.5, જે p હોય એ. ઓકે, તો ટૂંકમાં આ રીતે તમારે કોરસ્પોન્ડિંગ y ની વેલ્યુ શોધવાની, એટલે કે મેં તમને એક સાથે બે સ્ટેપ સમજાયા. પહેલા તો x1 x2 x3 છે એ આપણે ક્યાંથી ફાઇન્ડ કરીશું. x1 x2 x3 આપણે આજે આપણું સ્પેસિંગ મેથડ નું ફોર્મ્યુલા છે ત્યાં j બરાબર 1 મૂકીશ, j બરાબર 2 મૂકીશ ને j બરાબર 3 મૂકીશ. એટલે અહીંયા આવશે 4 1 4 1 cos pi 2 ગુણ્યા 1 1 upon 2 into 3, n બરાબર 3 છે. ઓકે, તો આપણને ક્વેશ્ચન ની અંદર એ વસ્તુ આપી છે. આગળ પૂછ્યું છે એઝ્યુમિંગ 30 ડિગ્રી સ્ટાર્ટિંગ પોઝિશન and 120 ડિગ્રી ફિનિશિંગ પોઝિશન, એટલે કે થીટા s અને થીટા f આપેલું છે. ઓકે, થીટા s આપણને સ્ટાર્ટિંગ પોઝિશન આપેલું છે 30 ડિગ્રી અને ફિનિશિંગ પોઝિશન થીટા f આપેલું છે 120 ડિગ્રી. ઓકે, ફિનિશિંગ પોઝિશન ફોર ધ ઇનપુટ લિંક, આપણને ઇનપુટ લિંક એટલે થીટા માટે આપ્યું છે. ઇનપુટ ને આપણે થીટા વડે દર્શાવીએ છીએ. અને આગળ આપણને આપેલું છે 90 ડિગ્રી સ્ટાર્ટિંગ, એટલે કે phi s 90 ડિગ્રી અને ફિનિશિંગ 180 ડિગ્રી, એટલે કે phi f આપણને 180 ડિગ્રી આપેલું છે. આ આઉટપુટ લિંક એટલે કે phi માટે આપણે લખીએ છીએ. ઓકે, શું શોધવાનું છે? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x y theta and phi corresponding to three precision point. એટલે x શોધવાનું છે, corresponding y શોધવાનું છે, corresponding theta 1 theta 2 theta 3 phi 1 phi 2 phi 3. એટલે ટૂંકમાં આપણે શોધવાનું થશે x1 x2 x3 y1 y2 y3 theta 1 theta 2 theta 3 phi 1 phi 2 phi 3. ટૂંકમાં આખો એક્ઝામ્પલ આપણો સ્ટેપ પ્રમાણે જવાનું થશે. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ આપણે શું કરવાની, જો અહીંયાથી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ, આ ગિવન ડેટા આપણે લખી દેતા. સૌથી પહેલા રકમમાં કીધું છે 3 પ્રિસિઝન પોઝિશન. સૌથી પહેલા આપણે સ્ટેપ 1 કે આપણું જે સ્પેસિંગ મેથડ નું ફોર્મ્યુલા છે એ સ્પેસિંગ મેથડ નું ફોર્મ્યુલા લખી દઈશું. હવે આપણી ફિનિશિંગ પોઈન્ટ 4 છે અને સ્ટાર્ટિંગ પોઈન્ટ 1 છે, એટલે અહીંયા j બરાબર 1 માટે મૂકીએ તો 1/2 4 + 1 -1/2 4 -1 cos pi 2 ગુણ્યા 1 -1 upon 2 into 3. ટૂંકમાં અહીંયા 5/2 -3/2 cos pi by 6, અને આ તમે કેલ્ક્યુલેટરમાં ગણો એટલે 1/2 આવશે. સેમ ટુ સેમ ખાલી j બરાબર અહીંયા જે 1 હતું, ઓકે, j બરાબર અહીંયા આપણા જોડે 1 હતું. ચલો એક જ મિનિટ. ઓકે, તો તમે જો અહીંયા j બરાબર 1 હતું, એના બદલે અહીંયા j બરાબર ખાલી 2 મૂક્યું છે આપણે. બાકી બધું સેમ. 5/2 -3/2 અહીંયા થઈ જશે 3π/6, તો x2 મળે છે મને 2.5. અને સિમિલરલી j બરાબર અહીંયા 3 મૂકીશું. એટલે ફોર્મ્યુલામાં તમે જો બધું એઝ ઇટ ઇઝ, ખાલી j બરાબર 1 2 3 આવે છે. અહીંયા થઈ જશે 5π/6, એટલે કે x3 મળશે. તો x1 x2 x3 આપણા જોડે આવી ગયું છે. નેક્સ્ટ સ્ટેપમાં આપણું હતું કરસ્પોન્ડિંગ. તમે સ્ટેપ દેખો તો તમને ખ્યાલ આવશે. x1 x2 x3 સ્ટેપ 1 આપણા જોડે આવી ગયું છે. સ્ટેપ 2 શું છે? તો કરસ્પોન્ડિંગ y ની વેલ્યુ શોધવાની. તો જેટલી આપણી જોડે x ની વેલ્યુ છે, જો ys ને yf તો સ્ટાર્ટિંગમાં મળી જાય. હવે x1 x2 x3 મળી ગયું છે, તો તમે y1 y2 y3, તો તમે જુઓ ys શોધવું છે તો xs મૂક્યું આપણા ફંક્શન ની અંદર. y1 શોધવું છે તો અહીંયા x1 મૂક્યો તો y1 મળશે.
y2 શોધવું છે તો x2 ની 1.5, x2 આપણે શોધીને બેઠા છીએ. y3 શોધવું છે તો x3 ની 1.5, તો x3 શોધીને બેઠા છીએ, y3 મળશે. અને yf ફિનિશિંગ પોઈન્ટ, તો x નો ફિનિશિંગ પોઈન્ટ, ટૂંકમાં y ની 5 એ 5 વેલ્યુ આપણને મળશે આ ફંક્શન ઉપરથી. હવે ક્વેશ્ચન ની અંદર, આપણા પેપર ની અંદર આ ફંક્શન અલગ અલગ બનાવશે, x નો સ્ક્વેર કરશે, x નો ક્યુબ કરશે, x ની એક પાવર, x રેસ ટુ 1.1, 1.2 એવી રીતે બદલશે. મેથડ આપણી સેમ છે, આ એક્ઝામ્પલ માં મેથડ સેમ, આ રીતે જવાનું, ખાલી આંકડા બદલાશે. હવે ત્રણ પ્રિસિઝન પોઝિશન લખી દઈએ, આ આપણો x1 અને y1, સિમિલરલી આ x2 y2, અને ત્રીજું છે આપણું x3 y3. ઓકે, તો સ્ટેપ 3 સુધી આપણે આવી ગયા છીએ. સ્ટેપ 3 શું કીધું છે? રાઈટ 3 પ્રિસિઝન પોઈન્ટ. એટલે આપણું x1 y1 x2 y2 x3 y3 જે શોધવાનું છે, ઓકે, એ શોધવાની વસ્તુ અહીંયા પૂરી થઈ જાય છે. ઓકે, તો અહીંયા સુધી ક્લિયર. હવે મેઈન વસ્તુ એ છે કે આપણી રેન્જ ડેલ્ટા થીટા, ડેલ્ટા ફાઈ, ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય. ડેલ્ટા થીટા નું ફોર્મ્યુલા શું હતું? સ્ટેપ નંબર 4 છે આપણું, થીટા એફ માઈનસ થીટા એસ. એટલે કે આ ઇનપુટ લિંક માટે છે, અને ઇનપુટ લિંક માટે બંનેની આપણને રેન્જ આપી છે, બંનેનો ડિફરન્સ લઈ લો, 120 માઈનસ 30 એટલે 90 ડિગ્રી થશે. સિમિલરલી ડેલ્ટા ફાઈ માં ફાઇનલ પોઝિશન 180 ડિગ્રી છે, આઉટપુટ લિંક ડેલ્ટા ફાઈ એટલે આઉટપુટ લિંક ની વાત છે. ઓકે, તો 180 માઈનસ 90 90 થશે. ડેલ્ટા એક્સ એટલે ફાઇનલ પોઝિશન માઈનસ ઇનિશિયલ, 4 માઈનસ 1 3 થશે. ડેલ્ટા વાય આપણે શોધી, yf માઈનસ ys, yf આપણા જોડે છે 8 અને ys આપણા જોડે છે 1, 8 માઈનસ 1 7 થશે. તો સ્ટેપ નંબર 4 કમ્પ્લીટ. હવે સ્ટેપ 5 ની અંદર આપણે અલગ અલગ થીટા 1, થીટા 2, થીટા 3 એટલે કે એંગલની પોઝિશનો ફાઇન્ડ કરવાની છે. તો આ જે ફોર્મ્યુલા છે એમાં j બરાબર 1 મૂકો તો અહીંયા ખાલી x1 ની વેલ્યુ આવશે. થીટા s આપણા જોડે 30 ડિગ્રી છે, ડેલ્ટા થીટા આપણા જોડે 90 ડિગ્રી છે. ઓકે, થીટા s તમે જો, થીટા s 30 ડિગ્રી છે, સ્ટાર્ટિંગમાં આપણે ગિવન ડેટા લખેલો છે. ઓકે, તો થીટા s આપણા જોડે 30 ડિગ્રી છે, થીટા f બરાબર. તો ટૂંકમાં અહીંયા xj એટલે કે x1 ની વેલ્યુ મૂકવાની, અહીંયા ડેલ્ટા થીટા ડેલ્ટા x. હવે તમે j બરાબર 2 લેશો તો અહીંયા ખાલી આવશે x2 ની વેલ્યુ, અને j બરાબર 3 લેશો એટલે અહીંયા આવશે x3 ની વેલ્યુ, બાકી બધું સેમ રહેશે. આ ડેટા આપણા જોડે હોવો જોઈએ. થીટા s સ્ટાર્ટિંગમાં ક્વેશ્ચનમાંથી લખવો પડશે, ડેલ્ટા થીટા ડેલ્ટા x જે આપણે શોધ્યો છે, ડેલ્ટા થીટા આપણે શોધ્યો છે, xs આ સ્ટાર્ટિંગ પોઝિશન છે, xs. ઓકે, તો રાઉન્ડ કર્યા છે એ ખાલી વેલ્યુ બદલાશે, એટલે ટૂંકમાં તમને થીટા 1 થીટા 2 થીટા 3 મળશે. સિમિલરલી ફાઈ માટે, આઉટપુટ લિંક માટે, તો અહીંયા તમે ફાઈ 1 ફાઈ 2 ફાઈ 3, તો અહીંયા જ્યાં થીટા હતું ત્યાં અહીંયા ફાઈ આવી જશે, અને જ્યાં x હતું ત્યાં y આવશે. ટૂંકમાં અહીંયા જો y1 ની વેલ્યુ આવશે, અહીંયા y2 ની વેલ્યુ આવશે, અહીંયા y3 ની વેલ્યુ આવશે, બાકી બધું એઝ ઇટ ઇઝ. ફાઈ s ની વેલ્યુ એઝ ઇટ ઇઝ, ડિગ્રીમાં છે એટલે ડિગ્રીમાં આન્સર આવશે, એટલે ડિગ્રીમાં લખવાનું આપણે. ઓકે, ચલો, તો ડેલ્ટા ફાઈ 90 ડિગ્રી છે, ડેલ્ટા y 7 છે આપણા જોડે, y1 માઈનસ ys. ટૂંકમાં આ જે રાઉન્ડ કર્યું છે એ વેરીએબલ છે, બાકી બધું કોન્સ્ટન્ટ, એટલે કે એનું એ લેવાનું છે. તો ફાઈ 1 ફાઈ 2 ફાઈ 3 મળશે. તો આ રીતે આપણે સિમ્પલ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાનો છે, અને આ ટાઈપનો એક એક્ઝામ્પલ લગભગ મસ્ટ બી પૂછાતો હોય છે. ઓકે, તો આ છે આપણું સ્પેસિંગ મેથડનો એક્ઝામ્પલ.